હજુ વધારે પેજ કમિટીને સભ્ય બનાવવા હોય તો બનાવી લો, પણ બધા જ બૂથ પ્લસ થવા જોઈએ. થઈ જશે ને? બીજું આવે છે અમારા આરસી પટેલનો. આરસી પટેલ 57,000 મતે જીત્યા. 68,000 મતે જીત્યા આ વખતે. પણ હજુ એમના લગભગ 34 બૂથ માઇનસ છે. આ વખતે કેટલા લોકો છે અહીંયા જલાલપોરના? જલાલપોર વિધાનસભાના કોઈ આવ્યા જ નથી આજે? જલાલપોર વિધાનસભામાં કયો વિસ્તાર આવે તે જરા ઊભા થઈ જાઓ. બધા પાછળ છે ને? જરા એકવાર તાળી પાડો પાછળ વાળા, એટલે ખબર પડે કે ગંડી વાળા જલાલપુર વાળા કેટલા છે. હા હા છે થોડા થોડા છે બરાબર. એટલે 34 બૂથ તમારે પ્લસ કરાવવાના છે. અને હવે આવે છે નવસારી લોકસભામાં કેટલા છે ભાઈ? નવસારી લોકસભાના આખા વિસ્તારના, આખી વિધાનસભાના જો હજુ બધા આવી રહ્યા છે. જરાક આવી જાઓ ભાઈ, જલ્દી, અમે રાહ જોઈએ છે. અંદર આવી જાઓ તો 15,000 થઈ જાય. થઈ ગયા ને? એની અંદર પણ લગભગ 32 બૂથ માઇનસ છે. આ બૂથોને પણ એક બૂથ પર વધારાની વ્યવસ્થા કરો રાકેશભાઈ. એક પણ બૂથ માઇનસ નહીં થવું જોઈએ. થઈ જશે? તમે તો યાર ગયા વખતે બધા કેટલા મોટા ઇનામો લઈ ગયા ને બધા ભેગા થઈને. આ વખતે તમને ખબર છે કે એક મત કોઈને 69% થયું, કોઈને 69%, 5 પોઈન્ટ થયું અને જરાક માટે રહી ગયો. કેટલા મત જોઈતા હતા? 1-2 મતની જરૂર હતી, પણ એ નહીં થઈ શક્યા, એના કારણે રહી ગયા. આ વખતે કોઈ કચાશ નહીં થાય. પહેલાંથી પ્લાનિંગ કરો કે ગયા વખતે તમારું કેટલું મતદાન થયેલું. ગામમાં બધાને ખબર હશે કે ગયા વખતે કોનું મતદાન બાકી રહી ગયું હતું. આ વખતે પહેલાંથી જેણે કર્યું એમને પણ મળી લો, અને જે નહોતા કર્યા એમને પણ મળી લો. આ વખતે મતદાન પૂરેપૂરું થઈ જવું જોઈએ. થઈ જશે? આ મોદી સાહેબે નવસારીને કેટલું બધું આપ્યું છે. તમને અહીંયા PM મિત્રા પાર્ક આપ્યો છે. નવસારી લોકસભામાંથી, એ પણ નવસારી જિલ્લામાંથી લગભગ ઘણા બધા યુવાનો કામ કરવા માટે સુરત જાય, વલસાડ જાય, વાપી જાય. હવે આ ગામના યુવાનોએ બહાર કામ માટે જવું નહીં પડશે. PM મિત્રા પાર્કમાં લગભગ 70,000 લોકોને કામ મળશે. આ મોદી સાહેબની દેન છે. મોદી સાહેબે દાંડી, આપણે અહીંયા ઐતિહાસિક સ્થળ છે, એ દાંડીને વિકસાવીને આપણે અહીંયા ફરી શકીએ, એ પ્રકારના લોકો પર્યટનમાં આવી શકે. રોજ 5,000 લોકો આવતા હતા. શનિવાર રવિવારે 25,000 લોકો આવતા હતા. વચ્ચે ત્યાં રોડનું કામ ચાલુ થયું, બ્રિજનું કામ ચાલુ થયું, થોડી સંખ્યા ઘટી. હવે આપણે બધાએ, આપણો ઐતિહાસિક સ્થળ છે દાંડી, આપણે જ નક્કી કરવું જોઈએ કે આપણે દર રવિવારે જો પત્ની સાથે, બાળકો સાથે ફરવા જઈએ તો દાંડી જઈએ. તમે એને ડેવલપ કરશો, લોકોને પર્યટનમાં આવવાનું મન થશે. એના કારણે કેટલા બધા યુવાનોને રોજગારી મળશે. કરશો ને બધા? મિત્રો, હું તો તમને ખાસ જે કહેવા આવ્યો છું, એ મારી વાત તો ફક્ત 10 મિનિટની છે. મિત્રો, કહી દઉં ને, બૂથ પ્રમુખો બધા હાજર છે, બધા તૈયાર છે. ખાલી બૂથ પ્રમુખો તાળી પાડો જો ખબર પડી જાય. હવે બૂથ પ્રમુખોને શક્તિ કેન્દ્રવાળા સાથે પાડો. હવે બૂથ પ્રમુખો, શક્તિ કેન્દ્ર અને પ્રભારીઓ સાથે તાળી પાડો. આ તો ધીમું ધીમું ઓછું થતું જાય છે. એટલે આવું હવાઈ જાય છે. ચાલો એકવાર બધા એક સાથે તાળી પાડી દો.
પાછળવાળા હજુ નથી પાડતા એવું લાગે છે. પાછળ અવાજ જાય છે કે પાછળવાળા અવાજ જાય છે? હા કે ના બોલો. હા, હવે બધા જ બૂથ પ્રમુખોને મારી વિનંતી છે કે આજે તમારા જે બૂથના 13 સમિતિઓની તમારી સાથે 13 લોકોની જે સમિતિ છે, તમે બૂથના બૂથ પ્રમુખો નેતા છો કે નહીં? અરે યાર, તમને નેતા બનાવે તો બી ધીમું ધીમું છો કે નહીં? બધા એક સાથે બોલો, છો? તો તમારા નીચે 13 લોકો કમિટીમાં છે. તમારા બૂથની અંદર જો પ્રદેશ અધ્યક્ષ રહેતો હશે ને એ પણ તમારા નીચે આવે છે. જિલ્લાનો પ્રમુખ રહેતો હશે એ પણ તમારી નીચે આવે છે. આ ધારાસભ્ય હોય કે મંત્રીઓ હોય, પ્રદેશના હોદ્દેદાર હોય કે ચૂંટાયેલો કોઈ પણ પ્રતિનિધિ હોય, જે બૂથમાં રહેતો હોય એ બૂથના પ્રમુખ તરીકે નેતા છે, એની નીચે આવે છે. આવે છે ને? હવે કોઈ નહીં માને તો મને ફોન કરજો. માનશે કે નહીં બધા? તો આ બૂથ પ્રમુખોને વિનંતી છે કે આજે તમારે આ 13 લોકોની મિટિંગ સાંજે ઘરે બોલાવવાની. આજે ગયા પછી અહીંયાથી જમીને જાઓ, પછી સાંજે મિટિંગ બોલાવજો. આ 13 તમારે ઘરે બોલાવશો? યાર, બૂથ પ્રમુખો જવાબ તો આપો. ના બોલાવો તો ના પાડો. બોલાવશો ને? હવે તમે યાર ઘરે પૂછતા નથી ને હા પાડી દો છો. ઘરમાં તમારું ઉપજે છે? ઘરવાળી ના પાડે કે આ હું માંડ્યું છે કે ખખડાવી નાખશે તો તમારું ઉપજે છે ઘરમાં? આ કોઈનું નથી ઉપજતું. આ આરસી બહાર ફાંકા મારે ને ઘરમાં મિનેરી જેવા થઈ જાય. કોઈનું નહીં. તમારું કેમ ઉપજે છે ખબર નથી પડતી. પણ થોડું ઘણું જૂઠું બોલ. આરસી આવી જાય ને. તમારી પત્ની એ બેન જો કદાચ ના પાડે તો તમે એને કહેજો કે ગાંડી, હું તો નરેન્દ્ર મોદી સાહેબને 3જી વાર પ્રધાનમંત્રી બનાવવા માટેની આ મિટિંગ કરું છું. તમારી પત્ની આ 13 જણને નાસ્તો બી કરાવશે ને ચા બી પીવડાવશે. આ વાત તો માનશે જ, બાકીનું માને કે ના માને. પણ મોદી સાહેબનું નામ લેશો ને એટલે માની જશે કે નહીં? હવે બધા જ બૂથ પ્રમુખોને બૂથની યાદી આપવામાં આવી છે. મળી ગઈ છે? એ બૂથમાં તમને કલરથી કોણ લાભાર્થી છે, કોણ પેજ કમિટીના સભ્યો છે, બધું જ અલગ અલગ કલરથી કહેવામાં આવ્યું છે. છે કે તમારે આ 2 પેજ, એક બૂથની અંદર 30 પેજ હશે, 32 પેજ હશે. આ 14 જણને તમારે 2 પેજ આપી દેવાના છે. 2 પેજનો અર્થ થશે 1 પેજ પર 30 નામ, 2 પેજ પર 60 નામ. આ 60 નામ એટલે 1 પેજ પર 30 નામમાં એક ઘરમાં 3 મત ગણીએ તો 10 ઘર, બીજા પેજ પર 10 ઘર એટલે 20 ઘર. દરેક પેજ પર તમારા 150 જે બૂથમાં પેજ કમિટીના સભ્યો છે તો 5 એવરેજ તમારા 1 પેજ પર 5 સભ્યો હશે. 2 પેજ પર તમારા 10 સભ્યો હશે. કુલ ઘર 20 હશે. તમે માની લો કે મને આ 2 પેજ આપો છો તો મારે શું કરવાનું છે? મારે આ 20 ઘરનો સંપર્ક કરવાનો છે. પણ હું જ્યારે એનો સંપર્ક કરું છું ત્યારે મારી પાસે કલર કોડમાં અહીંયા લખેલું છે કે આ પેજ કમિટીનો સભ્ય છે. તો પેજ કમિટીના સભ્યોને એમને પૂછાય કે તમને ઝંડી મળી ગઈ હતી, તમારા ઘરે લગાવી છે? એ તમને હા કહેશે કે મેં તે જ દિવસે લગાવી છે. તમે ગયા વખતે પૂરું મતદાન કરેલું? તે કહેશે હા કરેલું. એને કહેવાય કે હવે પછી તમારા પેજ પર 30 મતદાન છે, એટલે કે 10 ઘર છે, એમાંથી 5 પેજ કમિટીના છે તો એમના અને બીજા 5 લોકોના બધાનો મતદાન કરવામાં તમારે જવાબદારી લેવાની છે. એ લઈ લેશે જવાબદારી, લઈ લેશે ને? બીજું એને કહેજો કે તમારા ઘરમાં કે આજુબાજુમાં કોઈ વડીલ છે
તો એ કહેશે કે હા વડીલ છે, અને સ્થિર કરતો નહીં ગોરા બાજુ એને જો કોઈ વડીલ હોય એ 85 વર્ષથી વધુ ઉંમરના હોય એ વડીલને પહેલાં વંદન કરી આવજો અને વડીલને કહેજો કે દાદા તમે મતદાન કરવા માટે જો તમે જઈ શકવા માટે અસમર્થ હો તો અમે કલેક્ટરશ્રીને જાણ કરીશું, એ અધિકારીને મોકલીને તમારા ઘરે આવીને મતદાન કરાવી શકશે, આવી વ્યવસ્થા છે। નવસારી બેઠક પર સી આર પાટીલે 18 તારીખે ફોર્મ ભરશે। અલથાણમાં યોજાયેલા કાર્યક્રમમાં લોકોને આમંત્રણ આપ્યું। આ કાર્યક્રમમાં અનેક ભાજપના કાર્યકર્તા હોદ્દેદારો ઉપસ્થિત હતા। તો નવસારી લોકોનો વિક્રમી લીડથી જીતાડવાનો રેકોર્ડ આ પાટીલનું નિવેદન સામે આવ્યું।